વડોદરાની MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 80થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળેલ છે। 350 સ્ટુડન્ટ્સે ભોજન લીધા બાદ મોડી રાત્રે તેઓને પેટમાં દુખાવો શરૂ થયો હતો। 95 વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં તેમની સ્થિતિ સ્ટેબલ હોવાનું જાણવા મળેલ છે। યુનિવર્સિટીના SD હોલમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓને ઝાડા ઉલટી થતી હતી। તબિયત લથડતા તમામને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 95 વિદ્યાર્થીનીઓને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ખીર, પનીર અને દાળ ભાત જમ્યા બાદ વિદ્યાર્થીઓને મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો। MS યુનિવર્સિટીમાં જે ગર્લ્સ હોસ્ટેલ છે એમાં એક મેસમાં 350 છોકરીઓ રહે છે। એમણે ભોજન લીધું હતું, ત્યાર પછી એમાં અત્યારે જે અમારી પાસે 4:30થી જે વાત ચાલુ છે એમાં 40-45 અને કદાચ હમણાં બીજી 5 છોકરી આવી, એટલે 50 છોકરીઓ આવી છે અને એમની સારવાર ચાલુ છે ને અત્યારે તબિયત જે છે એમની સ્ટેબલ છે અને જેમ સ્ટેબલ ઘણી 3 છોકરી એકદમ સ્ટેબલ થઈ ગઈ છે, મેં જાતે જોઈ છે। એ ફૂડના લીધે હશે એવું મારું પ્રારંભિક ધોરણે, જેમ મારા ચીફ વોર્ડન સાહેબે કીધું, એ ફૂડના લીધે હોઈ શકે। પહેલાં પણ આને લઈને ફૂડને લઈને ઘણી રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ એવી ક્વોલિટી વાપરવામાં જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ પહેલી વાર એવી ઘટના બની અને કોઈ પણ હશે તો એની પર કાયદેસરની કાર્યવાહી અમે કરીશું। એ હવે બધું જોઈ લઈએ છીએ એક્ઝેક્ટલી, પછી અમે કરીશું કાર્યવાહી, જોઈ લઈએ એક્ઝેક્ટલી માહિતી શું છે। આ ગર્લ્સ કેમ્પસની અંદર જે SD હોલ છે તેની અંદર આ ઘટના ઘટી છે અને આ મેસમાં લગભગ 350 છોકરીઓએ જમવાનું લીધું, રાત્રિ ભોજન, અને એમાંથી લગભગ 40-45 છોકરીઓને આ ફૂડ પોઈઝનિંગ મીન્સ કે એને અહીંયા પેટમાં દુખાવાની તકલીફો ઊભી થઈ। એટલે અમને જેવી આ ખબર પડી અને છોકરીઓએ કીધું કે આવી કોઈ તકલીફ અમને થઈ રહી છે, એટલે અમે તાત્કાલિક અસરથી એ જે છોકરી હતી વિક્ટિમાઇઝ, એ બધીને અમે અહીંયા SSG હોલ તરફ ઇમરજન્સી સેન્ટરમાં એની તાત્કાલિક સારવાર માટે લઈ આવ્યા છે। અત્યારે બધી છોકરીઓ સ્ટેબલ છે અને લગભગ જે અમુક તબિયત જે સારી થતી જાય છે એને અમે હવે ધીરે ધીરે હોસ્ટેલ ઉપર ડિસ્પેચ કરતા જઈશું। તમે એવું કીધું કે 40થી 45 છોકરીઓ છે, પણ ડૉક્ટરનું કેવું હોય છે કે 80 જેવા છે? ના, 80 જેવો ફિગર અમારી પાસે હજી નથી આવ્યો। જેમ જેમ ટોટલ અમારી પાસે જે આંકડો આવ્યો છે 45 જેવી છોકરીઓ છે। આજ 45 છોકરીઓને ખાવામાં આવી અસર થઈ, પરંતુ એમને જે 350 છોકરીઓ જેવી મેસમાં જમી હતી, એટલે બધીને અસર નથી થઈ। આમાંથી જે અમુક છોકરીઓને અસર થઈ એને અમે તાત્કાલિક લાવ્યા છે। ના, હવે ત્યાં અમે હોસ્ટેલ પર તપાસ કરી, કોઈ પણ ત્યાં હવે કોઈ વ્યક્તિ કલાક પહેલા અહીં આવ્યા હતા તમે, પણ ત્યારે પણ તમે કીધું કે કોઈ આવે નહીં, ત્યાં સ્ટેબલ છે, એના પછી પણ એમ્બ્યુલન્સો ચાલુ છે। હા, એટલે એ જે છોકરીઓ હતી અમુક જે તમે ત્યારે કીધું કે 30નો આંકડો, ત્યારથી ખાલી 15 જ છોકરીઓ આવી। હા, એમાં અમુક જે નરહરી હોસ્પિટલ તરફ લઈ ગયા છોકરીઓ, તમે કહો છો 40 અને SSGનો આંકડો 60નો છે, તમે આંકડો છુપાવો છો? ના, આંકડો હું છુપાવવાનો મારો કોઈ પ્રયાસ નથી। જે કંઈ છે તમારી સામે જે પારદર્શિતાથી બોલું છું, અને જે કંઈ આંકડો આવે છે એ SSG હોસ્પિટલ તરફથી અને અમારા હોસ્ટેલના રેકોર્ડ ઉપરથી જ અમે તમને જણાવીએ છીએ। જમવામાં અમને પનીરનું સબ્જી હતું અને ખીર હતી અને દાળ ચાવલ અને એની જોડે જે કંઈ રોટી અને સલાડ ને બધું હતું। ઘણી વખતો જે વિદ્યાર્થી નેતાઓ છે એમને પણ તમને આની રજૂઆત કરી છે ફૂડને લઈને, છતાં પણ આજે આ જોવા મળ્યું? ના, આમાં જે અત્યારે એકેડેમિક શરૂ થયું અને જે મેસ છે એ સોમવારથી જ કાર્યરત થઈ છે અને આ જે છે મેસ એ આપણે ગયા વર્ષે પણ આ જ કોન્ટ્રાક્ટ એમનો આખું વર્ષ હતો, આવી કોઈ ગંભીર ફરિયાદો આવી નથી। એ વર્ષે પણ આવી હતી? ના, અમારા નોલેજમાં એવી કોઈ ફરિયાદ સિરિયસ આવી હોય એવું અમારા ધ્યાનમાં નથી। જી, આજ રોજ જે આપણે જોઈએ છે કે ગર્લ્સ હોસ્ટેલ ખાતે જે MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ છે ત્યાં ફૂડ પોઈઝનિંગનો કેસ સામે આવ્યો છે। જેમ જ અમને ખબર પડી કે જે ગર્લ્સ હોસ્ટેલની બહેનો છે એમને ફૂડ પોઈઝનિંગ થયું છે અને ત્યાં નરહરી હોસ્પિટલમાં દાખલ થઈ છે, તો અમે અને અમારા મિત્રો જે હોસ્ટેલમાં હતા તરત જ ત્યાં પહોંચી અને સારવારમાં હેલ્પ કરી। જેમ વધારે કેસ આવતા ગયા અમે આપણે SSG હોસ્પિટલ છે ત્યાં બધે જ ગર્લ્સને અને બહેનોને ટ્રાન્સફર કરી અને અહીંયા જે ટ્રીટમેન્ટ છે એમાં જલ્દીથી જલ્દી સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે એ બાને જેટલી હેલ્પ થાય એટલી અમે હેલ્પ કરવા માટે તૈયાર હતા।
ટોટલ જોવા આવે તો અત્યાર સુધીમાં 70 જેટલી છોકરીઓ છે એ અત્યાર સુધીમાં અહીંયા SSG આવી છે અને હજી પણ આવી રહી છે. તેજસ, અગાઉ પણ હોસ્ટેલની ભોજનની ગુણવત્તા મામલે સવાલો ઉઠાતા, તો શું લાગે છે તંત્ર કેટલું જવાબદાર? જે આમાં જોઈએ તો જે કોન્ટ્રાક્ટર છે એના ઉપર કંઈક ને આપણે જે ઠોસ કદમ છે ઉઠાવવા જોઈએ. અને જે પ્રમાણે આપણે જોઈએ તો આપણા વાઇસ ચાન્સલર સર છે અને વિજય પરમાર સાથે ચીફ વોર્ડન છે એ બંને પણ તરત જ અહીં પહોંચી અને જે પણ સારવાર છે જેટલી જલ્દી બને અને સારીમાં સારી સારવાર થાય એ માટે પ્રયત્ન ચાલુ જ હતા. તો એ બંને પણ ધન્યવાદને પાત્ર છે. અને વોર્ડન્સ પણ જે છે ગર્લ્સ હોસ્ટેલના એ પણ અહીંયા ઉપસ્થિત હતા. કેટલી હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ અફેક્ટેડ છે? જે આપણે વાત કરીએ તો 4 હોસ્ટેલની વિદ્યાર્થીઓને અહીંયા દાખલ છે અત્યારે, કેમ કે જે કોન્ટ્રાક્ટર છે એક જ હોલની અંદર જમવાનું બનાવે અને 4 હોલની અંદર ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન થતું હતું. એટલા માટે બધી જ હોલની જે પણ ગર્લ્સ હતી એને ત્યાંથી જમવાનું લીધેલું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પૂર્વમાં આ વિષયને લઈને વીસી સાહેબને યુનિવર્સિટી પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પણ એના બાવજૂદ બી આજ વિષય ઘટના બની છે કે ગર્લ્સ હોસ્ટેલની મેસમાં જે બહેનોએ જમ્યું હતું, લગભગ 150 થી 200 બહેનો આજે જમ્યું હતું, એમાંથી 70 થી 100 બહેનોને આજે ફૂડ પોઈઝન થયું છે. તો એમાં જે આજે મેસ હતી બધી 4-5 હોલની એક કોમન મેસ હતી. જે બેન આજે જમ્યું એમ બધાને આજે ફૂડ પોઈઝન થવાની ઘટના બની છે. એમાં રાતે જ્યારે 12 થી 1 વાગ્યાના વચ્ચે જ્યારે યુનિવર્સિટીનું કોઈ વ્હીકલ નહીં હતું, કોઈ ગાડી નહીં, ત્યારે બહેનોને પહેલાં તો પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં સ્પેસ નહીં રહેવાથી બધા બહેનોને SSGમાં શિફ્ટ કર્યા, પણ ત્યાર સુધી બી MS યુનિવર્સિટીનું કોઈ વ્હીકલ નહીં આવ્યું, ના કોઈ એમ્બ્યુલન્સ આવી, તો ત્યારે બેનને બધી બહેનોને અમે રિક્ષામાં અહીંયા SSG હોસ્પિટલ લાવ્યા.